સરપ્રાઇઝ ટેસ્ટ. આજે સવારે ગટ્ટુ અને ચિંકી વહેલા ઉઠીને તેમની આર્ટ બુક બેગમાં મૂકે છે. તેમની આર્ટ ક્લાસ જો હતી, તેઓ ખૂબ જ એક્સાઇટેડ હતા. ગટ્ટુ બેગ ભરતા ચિંકીને કહે છે, આજે તો આર્ટ ક્લાસમાં બહુ મજા આવશે. હા ગટ્ટુ, આપણો આર્ટ ક્લાસ વીકમાં ફક્ત એક જ વાર તો હોય છે અને આર્ટ મેમ પણ કેટલા સરસ સરસ ડ્રોઈંગ્સ બનાવડાવે છે. મને તો સ્કેચિંગ કરવું બહુ જ ગમે છે. અને મને પેઇન્ટિંગ કરવી. અરે હા, લાઈને હું મારા વોટર કલર અને પેઇન્ટ બ્રશ પણ મૂકી દઉં. હું તો ભૂલી જ ગયો હતો. સારું થયું યાદ આવ્યું. ગટ્ટુ બધો સામાન મૂકે છે. પછી બંને જણા નાસ્તો કરીને સ્કૂલે જવા માટે નીકળી પડે છે. સ્કૂલે પહોંચીને બંને પોતાના મિત્રો સાથે વાત કરે છે. બસ જલ્દી આર્ટ ક્લાસ આવી જાય. આજે તો હું મારા નવા કલર્સ લાવી છું. હું પણ વોટર કલર્સ લઈને આવ્યો છું ગુડ્ડી. પણ આ હરી ક્યાં ગયો? આજે એને આવવામાં આટલું મોડું કેમ કર્યું? ત્યાં જ હરી ખૂબ દુઃખી થઈને ક્લાસમાં આવે છે. શું થયું હરી? આટલો દુઃખી કેમ દેખાય છે? મિત્રો, આજે હું લેટ થઈ ગયો ને સ્કૂલમાં આવવા માટે, અને હું છેલ્લા 2 દિવસોથી એબસન્ટ પણ હતો. તો ક્લાસ ટીચરે મને સ્ટાફ રૂમમાં એપ્લિકેશન લખવા માટે બોલાવ્યો હતો. ત્યાં મને ખબર પડી કે આપણી આર્ટવાળી મેડમ આજે એબસન્ટ છે. આ સમાચાર સાંભળીને બધા બાળકોનો મૂડ જ ઓફ થાય છે. આ શું? એટલે આજે આર્ટ ક્લાસ નહીં થાય? આ તો બહુ દુઃખની વાત છે. આપણે બધા કેટલા એક્સાઇટેડ હતા. હવે શું કરી શકીએ ગટ્ટુ? આપણે બીજા ક્લાસીસ પણ કરવા જ પડશે. પણ હા, આપણને ફ્રી પીરિયડ તો મળવાનો જ છે. તો આપણે બધા ભેગા મળીને કોઈ ગેમ રમીશું. બધા બાળકો આ વિચારીને પોતાને મનાવે છે. પણ જ્યારે આર્ટ ક્લાસમાં મેથ્સ ટીચર મિશ્રા સર આવે છે, તો બધા બાળકો ચોંકી જાય છે. મિશ્રા સર, તમે તો શું ફ્રી પીરિયડ તમે લેવાના છો? હા ગટ્ટુ બેટા, પણ હું વિચારું છું કે આપણે કેમ આ પીરિયડ મિસ કરીએ. મારી પાસે તમારા માટે એક મસ્ત આઈડિયા છે. બધા બાળકોને ખબર હતી કે મિશ્રા સરનો મજેદાર આઈડિયા તેમના માટે સજા છે, કેમ કે મિશ્રા સર હંમેશા ગણિતની જ વાત કરતા હતા. અને તે આઈડિયા શું છે સર? ચિંકી બેટા, આજે ફ્રી પીરિયડમાં હું તમારા બધાની મેથ્સની સરપ્રાઇઝ ટેસ્ટ લઈશ. જોજો, તમને બધાને બહુ મજા આવશે. સરપ્રાઇઝ ટેસ્ટનું નામ સાંભળી બધા બાળકોનો તો મૂડ જ ઓફ થઈ જાય છે. બધાની એનર્જી ડાઉન થતા જોઈને મિશ્રા સર કહે છે, અરે બાળકો, શું થયું? ટેસ્ટનું નામ સાંભળી બધા આમ દુઃખી કેમ થઈ ગયા? ભલા મેથ્સ ટેસ્ટનું નામ સાંભળી અમે બધા દુઃખી નહીં તો શું સુખી થઈએ? હા, તે પણ અમારી ફેવરેટ આર્ટ ક્લાસની જગ્યાએ. શું થયું બાળકો? અરે કંઈક તો બોલો. સારું, એક કામ કરીએ. આજે તમારામાંથી કોઈ પણ મેથ્સ ટેસ્ટનું સૌથી પહેલા પેપર પૂરું કરીને મને આપશે ને? તેના માટે હું ડ્રોઈંગ બનાવીશ. મિશ્રા સરની આ વાત સાંભળીને બધા બાળકો તો ચોંકી જાય છે. ગટ્ટુ હેરાન થઈને મિશ્રા સરને પૂછે છે, શું સર તમને પણ ડ્રોઈંગ કરતા આવડે છે? પણ સર, તમે તો મેથ્સ ટીચર છો ને, તો તમે ડ્રોઈંગ કેવી રીતે કરશો? હા બાળકો, મને તો બહુ સારી ડ્રોઈંગ આવડે છે. અને આ તો ડ્રોઈંગ ક્લાસ છે ને, તો પહેલા તમે સરપ્રાઇઝ ટેસ્ટ આપો, પછી આપણે ડ્રોઈંગ કરીએ. આ વાત સાંભળી બધા બાળકોમાં તો એકદમ જોશ આવી ગયો હતો. પછી મિશ્રા સર બોર્ડ પર 5 મેથ્સના સવાલ લખે છે અને બાળકોને કહે છે, તો બાળકો, આ રહ્યા મેથ્સના 5 સવાલ. એને સોલ્વ કરવામાં કોઈ પણ ચીટિંગ નહીં કરે, અને જે સૌથી પહેલા સાચા જવાબો લખીને મને આપશે તેને ફૂલ માર્ક મળશે, અને હું તેની એક ડ્રોઈંગ બનાવીશ. આટલું કહી મિશ્રા સર તેમની ખુરશી પર જઈને બેસી જાય છે અને બધા બાળકો જલ્દી ક્વેશ્ચન સોલ્વ કરવા લાગે છે. હરી સૌથી પહેલા ક્વેશ્ચન્સ સોલ્વ કરે છે અને પોતાની કોપી લઈને મિશ્રા સર પાસે જાય છે. સર જુઓ, મારા ક્વેશ્ચન થઈ ગયા. અરે વાહ, આટલી જલ્દી? લાય બતાય તો હરી. તે 4ના જવાબો તો સાચા આપ્યા, પણ એકમાં મિસ્ટેક કરી. આ જો, એટલે તને ફૂલ માર્ક્સ નહીં મળે. અરે હા, લાગે છે જલ્દી લખવાના કારણે મારાથી આ મિસ્ટેક થઈ ગઈ છે. હા હરી, એટલે આપણે જલ્દી ન કરવી જોઈએ અને શાંતિથી કામ કરવું જોઈએ. જો, જેવું બાકી બાળકો કરે છે. પછી સર બીજા બાળકોને જોવા લાગે છે. તેઓ જુએ છે
કે પાછળ બેઠેલા બે બાળકો એકબીજા સાથે વાત કરે છે. પંકજ ગુડ્ડુ, તમે લોકો વાતો ના કરો. ટેસ્ટમાં વાતો કરવી એટલે કોપી કરવી, સમજ્યા? સરની વાત સાંભળી બંને બાળકો ચૂપચાપ પોતાનું પેપર સોલ્વ કરે છે. એટલી વારમાં ગટ્ટુએ પણ પોતાના ક્વેશ્ચન સોલ્વ કર્યા. તે જલ્દીથી કોપી લઈને સરની પાસે આવે છે. સર, મારા બધા ક્વેશ્ચન્સ પણ થઈ ગયા. એકવાર મારા આન્સર પણ જોઈ લો. હા, લાય બતાય ગટ્ટુ. સર ખૂબ જ ધ્યાનથી ગટ્ટુની કોપી ચેક કરે છે અને ગટ્ટુ આ જોઈને નર્વસ થવા લાગે છે. એવામાં સર હસીને ગટ્ટુને કહે છે, અરે વાહ ગટ્ટુ, તારા તો બધા જવાબો સાચા છે. સરપ્રાઈઝ બેન્ચ ટેસ્ટમાં તને ફૂલ માર્ક્સ મળે છે અને સાથે સાથે તું ફર્સ્ટ પણ આવ્યો છે. શું સાચે સર? યે! ચિંકી જો, હું ફર્સ્ટ આવ્યો. કોંગ્રેટ્સ ગટ્ટુ. બધા બાળકો ગટ્ટુ માટે ક્લેપિંગ કરો. મિશ્રા સરના કહેવા પર બધા બાળકો ક્લેપિંગ કરે છે. ગટ્ટુને બહુ સારું લાગે છે અને તે પોતાની જગ્યાએ જઈને બેસી જાય છે. ત્યાં સુધી બીજા બાળકોના પણ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા હતા. સર બધાના આન્સર્સ જોવા લાગે છે અને બધાની કોપી ચેક કર્યા પછી કહે છે, બાળકો, તમે બધાએ બહુ સરસ કર્યું, પણ સૌથી પહેલા ગટ્ટુએ સાચા આન્સર બતાવ્યા. તેથી હવે હું તેનું ડ્રોઈંગ બનાવીશ, એ પણ આ બોર્ડ પર. અને તમે પણ પોતાની પસંદની ડ્રોઈંગ બનાવી શકો છો, જે તમારું દિલ કરે. આ સાંભળી બધા બાળકો ખુશ થઈ જાય છે અને પોતાના કલર્સ અને આર્ટ કોપી નીકાળીને મનપસંદ ચિત્ર દોરવા તૈયાર થાય છે અને મિશ્રા સર બોર્ડ પર ગટ્ટુની ડ્રોઈંગ બનાવે છે. ચલો ચલો, પોતપોતાની ડ્રોઈંગ બનાવો અને કોઈ મારી નહીં જોવે, જ્યાં સુધી આખી ના બને. બધા સરની વાત પર હસવા લાગે છે. સર, તમે તો બિલકુલ અમારી જેમ વાત કરો છો. સાચું કહ્યું ગટ્ટુ. અને આ જો, મારી કાર કેવી બની રહી છે. બહુ સરસ ચિંકી, તું આમાં બ્લુ કલર કરજે. અને ચિંકી, મારી આ સ્કૂલની ડ્રોઈંગ પણ જો ને. આ બ્લુ કાર બહુ સરસ લાગશે. મિત્રો, આ જુઓ, મેં તો એક ડાયનાસોર બનાવ્યું છે. બધા હરીની ડ્રોઈંગ જોઈને હસવા લાગે છે. અરે, શું થયું? તમે લોકો હસી કેમ રહ્યા છો? એટલા માટે હરી, કારણ કે તારો ડાયનાસોર ઓછો અને ગરોળી વધારે લાગે છે. બંટીની વાત સાંભળી બધા બાળકો જોરથી હસવા લાગે છે. ત્યાં સુધી મિશ્રા સરની ડ્રોઈંગ પણ પૂરી થાય છે અને તેઓ બોર્ડની સામેથી હટી જાય છે. મિશ્રા સરની ડ્રોઈંગ જોઈને બાળકો તો વધારે હસવા લાગે છે. તેમણે ગટ્ટુનું બહુ જ ફની કાર્ટૂન બનાવ્યું હતું. વાહ વાહ મિશ્રા સર, તમારી ડ્રોઈંગ તો એકદમ કમાલની છે. મિશ્રા સર, તમે તો ગટ્ટુને એકદમ સેમ ટુ સેમ બનાવ્યો છે. શું? ના ના, આ તો કેટલી અલગ છે. પણ માનવું પડશે સર, તમે કાર્ટૂન બહુ સારું બનાવો છો. બસ આ મારાથી થોડું અલગ છે. ક્લાસમાં બધા ગટ્ટુની વાત પર જોરથી હસવા લાગે છે અને ડ્રોઈંગ ક્લાસને બધા એન્જોય કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.